ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોગચાળો વકર્યો છે। શહેરમાં દૂષિત પાણીના કારણે કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ઝાડા ઉલટીના કારણે એક 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું। વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ ગોવિંદનગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકા બારિયાનું ઝાડા ઉલટીના કારણે મોત થયું છે। ત્યારે વડોદરા શહેરનું પાલિકા તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં ચોમાસાનું આગમન થતાં જ રોગચાળાના કેસો વધ્યા છે। અનેક વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે લોકોમાં ઝાડા ઉલટીના કેસો સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તારોમાં પાણીના નમૂના લેવાયા હતા, જે આવ્યા હતા। આજે વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ ગોવિંદનગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકા બારિયાનું ઝાડા ઉલટીના કારણે મોત નીપજ્યું છે। યુવતીને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। બારિયા ચંદ્રિકાબેન રમેશભાઈ 15-20 દિવસથી તે રૂમ પર અમે પાણી હમણાં ગંદુ આવવાથી ઝાડા ઉલટી થઈ ગયું। ખોડિયારનગર ગોવિંદનગર વિસ્તારમાં ઝાડા ઉલટી થઈ ગઈ અચાનક। સાંજે બધા સરસ હતા, રાતમાં ઝાડા ઉલટી થઈ ગયું। પાણી ગંદુ થોડું આવ્યું, પછી પાણી પીવામાં એવું થયું કે કોને ખબર હવે કેવી રીતે એવું બન્યું। 20 વર્ષ ખાસા ટાઈમથી રહે અમારી જોડે। હા, કડિયા કામ કરીએ છીએ, પાણી ગંદુ આવ્યું એ જ કારણે આ ઝાડા એક રાતમાં થઈ ગયું। પાણીને લઈને કોઈ રજૂઆત કરી છે, કરી કોઈને કોર્પોરેટરને, કોઈ તંત્ર? ના, અમારું પણ ભાડેથી રહીએ છીએ અમે, અહીંયા રહીએ, પાછા ગામડે ગઈએ ખેતી કરવા। શું નામ આપનું? દિલીપભાઈ રાઠવા। મારી સારી થાય।